તો રાજકોટમાં બેફામ ભરેલા સિટી બસ મુદ્દે હવે રિયાલિટી ચેક કરવામાં આવ્યું। સિટી બસમાં મુસાફરો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી, ત્યારે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। અમુક લોકોએ જે આ સિટી બસ સુવિધા છે તેને વખાણ કર્યા હતા, તો અમુક મુસાફરોનું કહેવું છે કે બસ ચલાવતા ચલાવતા ડ્રાઈવર ફોન પર વાત કરે છે। રાજકોટની સિટી બસોમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે। આપણે જે મુસાફરો સાથે વાત કરીશું, કઈ રીતે સિટી બસ ચલાવવામાં આવે છે, ડ્રાઈવર કેટલી સેફટીથી બસ ચલાવે છે, આપણે મુસાફરો સાથે વાત કરીશું। બેન, તમે શું કહેશો? અકસ્માતો વધતા જાય છે, સિટી બસ જે રીતે રાજકોટમાં હાલે છે, તમે કેવી રીતે જુઓ છો? હું તો આજ 10 વર્ષથી હાલું છું આમાં, પણ અમને કોઈ દી વાંધો નથી આવ્યો। ના, અમે ક્યારેય વાંધો। કેવી રીતે જુઓ છો? અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે। ના, વાંધો નથી આવતો। આવવા જવાનું હોય, કોઈ દી કઈ વાંધો નથી આવ્યો હજી સુધી। બરોબર હલાવે છે ડ્રાઈવર, શાંતિથી ટાઈમો ટાઈમ આવે છે। ચોક્કસ મોટા ભાગના ડ્રાઈવરો બરોબર ચલાવે છે। અહીંયા જે અન્ય લોકો સાથે વાત કરીશું। કાકા, સિટી બસમાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે, ગઈકાલે એક નાનું બાળક કચડાઈ ગયું, કેવી રીતે બરોબર ચલાવે છે સિટી બસ, કે થોડીક સેફટી રાખવાની જરૂર છે? ના, આમ તો બરાબર જ ચાલે છે, કઈ વાંધો નથી આવ્યો। તો અકસ્માત કેમ થાય છે? અકસ્માત તો પછી સામેવાળાની કદાચ ભૂલ હોઈ શકે ને, ક્રોસ કરવો હોય રોડ તો પછી ધ્યાન તો રાખવું પડે, બે બાજુ જોવું તો પડે। ટ્રાફિક તો રહેવાનો જ છે, દેખીતું જ છે, નેચરલ। હમણાં 4 થી 5 અકસ્માતો થયા અને મોટાભાગે સિટી બસ સાથે અકસ્માતો થયા, નાગરિકોના પણ મૃત્યુ થયા છે, તમે કઈ રીતે જુઓ છો? એમાં શું છે કે ઘણી વાર બની શકે કે ભાઈ હવે ટ્રાફિક હોય સખત, તો પછી ઘણા પછી માઇન્ડ ઉપર આધાર રાખે, કોઈ શું કેવી રીતના ફાસ્ટ હોય બસ હોય, બની શકે એકાએક બ્રેક મારે તો। જે મુસાફરો માસ ટ્રાન્સપોર્ટેશન ની સુવિધા સારી છે, પરંતુ બેન બરોબર ચલાવે છે સિટી બસ, કે થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે? ના, ધ્યાન રાખવાની જરૂર છે, થોડીક ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે ટ્રાફિક ને એ બધું હોય ત્યારે ડ્રાઈવર કદાચ ફોનમાં મે બી હોય એવું બની શકે, અથવા તો એના કોઈક માઇન્ડમાં બીજા વિચારો ચાલતા હોય તોય બની શકે। અને બાળક છે એનું મૃત્યુ થયું, આપને કદાચ ખબર હશે, અને હમણાં 5-7 અકસ્માત થયા છે। ઓમ તો સિટી બસ તો બહુ સરસ પબ્લિક માટે સુવિધાજનક છે, કારણ કે બસમાં જે સેફટી છે ને એવી રિક્ષામાં કે બીજા વાહનમાં નથી, પ્રાઇવેટ વાહનમાં નથી, એટલે દરેક વસ્તુમાં માઇનસ પ્લસ તો પોઈન્ટ તો હોવાના જ, પણ ડ્રાઈવર છે એને થોડીક તકેદારીથી ચલાવે તો સારું એમ। થોડીક તકેદારી રાખે તો સારું એમ, કે ભાઈ ક્યારેક આમ એકદમ મૂડમાં આવી જાય ને ટર્ન મારી દે, અથવા તો જોશથી બ્રેક મારી દે તો ફટ એમ કે વડીલ વર્ગ છે એ પાઇપ સાથે ભટકાય તો બસમાં વાગી જાય એવું બની શકે। એટલા જે ડ્રાઈવરોની ભરતી કરે, કંડક્ટરોની ભરતી કરે, એમાંય થોડુંક ધ્યાન રાખવું, એમને સૂચન આપે તો સારું વધારે, કે ભાઈ ચલાવવા ટાણે શું તકેદારી રાખવી।